રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વિરુદ્ધ ચાલી રહેલ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી. જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે ફરી એકવાર આક્રમક વલણ અપનાવીને ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો. આ કામગીરી દરમિયાન 200 મીટરના ટીપી રોડ પરના 33 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જેનાથી વર્ષોથી રોકાયેલો માર્ગ હવે મોકળો બન્યો. માહિતી અનુસાર ભીમનગર ચોક નજીક 200 મીટરના ટાઉન પ્લાનિંગ રોડ પર લાંબા સમયથી કાચા પાકા બાંધકામો દબાણો ખડકાયેલા હતા. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મનપા કમિશનરના કડક આદેશ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની દેખરેખમાં આજે સવારથી જ બુલડોઝર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી. તને આપી દઈશ પણ પડશે, હાથમાં નહીં આવે કઈ.